નમસ્કાર મિત્રો, જે રીતના ચૂંટણીનું પરિણામ આવ્યું, કવાંટ તાલુકાના માણકા જિલ્લા પંચાયતની અંદર ભવ્ય વિજય થયું છે અનિશાબેન ભીલનું. જી હા, વિડીયોને અંત સુધી જોઈને આપણી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને લાઇક કરી નાખજો. મિત્રો, વાત કરવામાં આવે તો આ વખતે જે છોટાઉદેપુર જિલ્લામાં જે વાત કરવામાં આવે તો જે પરિણામ છે આમ આદમી પાર્ટીનું જે દબાઈને પરિણામ આવ્યું છે. નસવાડીમાં પણ પરિણામ જે રીતના જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની સીટો ઘણી બધી એવી આમ આદમી પાર્ટી લઈ ગઈ છે અને કવાંટમાં પણ આપણે જે ભવ્ય વિજય થઈ છે જે અનિશાબેન ભીલ માણકા જિલ્લા પંચાયતની સીટ પર જે વિજય થઈ છે. જી હા, અને જે રીતના ગુજરાતની અંદર વાત કરીએ તો ઘણી બધી સીટો આમ આદમી પક્ષમાં જઈ રહી છે અને જે છોટાઉદેપુર જિલ્લો એક આદિવાસી જિલ્લો છે અને જે રીતના છોટાઉદેપુર જિલ્લાના કવાંટ અને નસવાડીની અંદર આ વખતે ફૂલ એટલે ફૂલ ટક્કર થઈ હોવાના જે રીતના આપણને સમાચાર મળ્યા છે એ પ્રમાણે હું તમને બતાવી રહ્યો છે. અને જે કવાંટ તાલુકાના માણકા જિલ્લા પંચાયતની વાત કરીએ તો તાલુકા પંચાયતની પણ સીટ આમ આદમી પાર્ટી જીતેલી છે અને જિલ્લા પંચાયતની પણ જે સીટ છે એ આમ આદમી પાર્ટી જીતેલી છે. જે આમ આદમી પાર્ટીના ઉમેદવાર જે અનિશાબેન ભીલ એમની સામે પણ એક મજબૂત ઉમેદવાર હતા, પરંતુ જે છેવટે જે એમ કહેવાય છે ને કે ઝાડુ ચાલી ગયું, તો માણકા જિલ્લા પંચાયતની સીટ પર જે વિજય થયા છે. અને જે રીતના નસવાડી પણ ઘણી બધી સીટો પર કુકુડદા, નવગામ, તોરલ જેવી જિલ્લા પંચાયતની અંદર આમ આદમી પાર્ટીની વિજય થઈ છે. જ્યાં મિત્રો, આ વિશે તમારે શું કહેવું છે જરૂર કમેન્ટ કરીને બતાવજો. કેમ કે જે આપણે જે વાત કરી એ વાત આપણે ફક્ત ને ફક્ત છોટાઉદેપુર જિલ્લાની નસવાડી અને કવાંટની વાતચીત આપણે આ વિડીયોની અંદર કરી છે. જી હા મિત્રો, આજની વિડીયો અંદર બસ આટલું. તાત્કાલિક આપણે નવા વિડીયોમાં મળીશું. જય હિન્દ, વંદે માતરમ.